પોલીસ જવાબદાર રહેશે નહીં. ગોળી મારતો તમ તાર મારો જેટલું મારવું એટલું મારો, મારો જેટલું મારવું એટલું મારી દો, મને મારી દો, અમારે પૈસા દીધું પેલા સાહેબ. આ ગુજરાતની લાચાર બનેલી પોલીસ છે જે ખેડૂતો સામે દમન કરવા ધાડે ધાડા લઈને ઊભી છે. આ મજબૂર અને લાચાર છે ખાનગી કંપનીને રક્ષણ આપવા અને ખેડૂતો સાથે બળજબરી કરી તેમના બાપની જમીન પર ખાનગી કંપની દ્વારા મલાઈ ખાવા નાખવામાં આવતા વીજળીના થાંભલા માટે. હળવદના આ ખેડૂતો પોતાની જમીન બચાવવા ગોળી ખાવા સુધી તૈયાર છે અને લડતા લડતા બેભાન થઈ જાય છે, ખેંચ આવી જાય છે. પરંતુ આ તંત્ર છે જે ખેડૂતોના આ કાળજા કંપાવી નાખે તેવી હાલતની કોઈ કદર કરતું નથી. આ જ તંત્ર જમીન પડાવવા અને ખેડૂતોને ઢસેડી લઈ જવા મજબૂર બન્યું છે. આવો વિગતે વાત કરીએ. હળવદમાં ખેડૂતો જ્યારે ખાનગી કંપની સામે પોતાની જમીન બચાવવા લડી રહ્યા હતા ત્યારે તેમની સાથે એવું શું બન્યું કે ખેડૂત બેભાન થઈ ગયો અને બીજો ખેડૂત કહે છે કે મને ગોળી મારી દો. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામમાં પાવર ગ્રીડ કંપની કામગીરીને લઈને ભારે તણાવનો માહોલ સર્જાયો છે. ગામમાં પાવર ગ્રીડની વીજ લાઇન માટે થાંભલા ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી હતી, પરંતુ પોતાના ખેતરમાંથી લાઇન પસાર થતી હોવાને કારણે ખેડૂતોએ વળતર મુદ્દે વિરોધ નોંધાવ્યો અને મળતી માહિતી મુજબ સાપકડા ગામના ખેડૂત વાસુદેવ ચાવડાના ખેતરમાંથી પાવર ગ્રીડની લાઇન પસાર થવાની છે. ખેડૂતનો દાવો છે કે તેમને મળવા પાત્ર આશરે 35 લાખ રૂપિયાના વળતરમાંથી પહેલા 40% રકમ એડવાન્સમાં આપવામાં આવે, ત્યારબાદ જ ખેતરમાં કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવશે. આ મુદ્દે માત્ર ખેડૂત નહીં પરંતુ આસપાસના આશરે 200 જેટલા ખેડૂતો પણ એકઠા થયા હતા અને વિરોધ નોંધાવી રહ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે વળતરની સ્પષ્ટતા અને ચૂકવણી પહેલા કામગીરી શરૂ કરવી યોગ્ય નથી, પરંતુ ત્યારબાદ જે બન્યું તેને લઈને હવે ભારે વિવાદ સર્જાયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ઘટના સ્થળે પાવર ગ્રીડના અધિકારીઓ સાથે મોટો પોલીસ કાફલો પહોંચ્યો હતો અને ખેડૂતોનો આક્ષેપ છે કે સમજાવટ કરવાના બદલે પોલીસે બળ પ્રયોગ કર્યો. વિરોધ કરી રહેલા ખેડૂતને પોલીસ વાહનમાં બેસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહી હતી અને આ દરમિયાન ધક્કામુક્કી પણ થઈ. ખેડૂત વાસુદેવ ચાવડાની તબિયત અચાનક લથડી ગઈ હતી અને તેમને ગભરામણ શરૂ થઈ અને તેમની હાલત બગડતા 108 એમ્બ્યુલન્સ મારફતે હળવદ સરકારી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા. બાદમાં તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે મોરબી રિફર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાંથી સારવાર લઈ રહેલા વાસુદેવભાઈએ ગંભીર આક્ષેપો કર્યા છે અને તેમનું કહેવું છે કે પોલીસ દ્વારા તેમને અને તેમના ભાઈને ધમકાવવામાં આવ્યા હતા. તેમના ભાઈને ઢસેડીને લઈ જવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વાસુદેવભાઈના જણાવ્યા મુજબ તેમને હૃદય સંબંધિત તકલીફ છે અને સમગ્ર ઘટનાને કારણે તેમની તબિયત વધુ બગડી હતી. અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો ખેડૂતો વળતર અંગે પ્રશ્ન ઉઠાવે તો તેનો જવાબ ચર્ચાથી આપવો જોઈએ કે પછી પોલીસ બંદોબસ્તથી. વિકાસના પ્રોજેક્ટો જરૂરી છે, પરંતુ શું વિકાસનો અર્થ ખેડૂતો સામે અત્યાચાર કરવો છે? ખાસ કરીને જ્યારે એક ખેડૂત હોસ્પિટલના બિછાનેથી ન્યાયની માંગ કરી રહ્યો હોય અને બીજી તરફ ગામના સેંકડો ખેડૂતો પણ વિરોધમાં ઊભા હોય ત્યારે આ મુદ્દો માત્ર એક વ્યક્તિનો નહીં પરંતુ સમગ્ર વિસ્તારના ખેડૂતોના હક અને વિશ્વાસની સાથે જોડાયેલો છે. હવે નજર તંત્ર, પાવર ગ્રીડ કંપની અને પોલીસ વિભાગના આગામી પગલાં પર રહેશે. શું ખેડૂતોના વળતરના પ્રશ્નોનો ઉકેલ આવશે? શું ખેડૂતો દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગના આક્ષેપોની તપાસ થશે? અને સૌથી મહત્વનું, શું વિકાસ અને ખેડૂતોના હક્કો વચ્ચે સંતુલન જળવાઈ રહેશે? આ મામલે તમારું શું કહેવું છે? વળતર ચૂકવ્યા વગર કામગીરી શરૂ કરવી યોગ્ય છે? અને ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી અંગે તમારી શું પ્રતિક્રિયા છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.